अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सकल एटले कला सहित અને નિષ્કલ એટલે કલા રહિત એવો અર્થ નથી, પણ સકલ કલાઓનું ઉદ્ભવ સ્થાન, પ્રાગટ્ય સ્થાન, તમામ કલાઓ કલાધર છે, એટલા માટે નિષ્કલ છે, કલાથી પર છે। જીવ ગુણાનુરાગી છે, ગુણોથી વિલસિત છે, પણ ભગવાન ગુણાતીત છે, ગુણથી પર છે, એ કલાતીત છે। રામાયણમાં તુલસીદાસજી ઉપમા આપી, કલાતીત કલ્યાણ કલ્પાંતકારી, એ કલાતીત છે। તમામ કલાઓ એનામાંથી પ્રાદુર્ભાવ થયો અને છતાં એ કલાઓથી પર છે, એટલા માટે નિષ્કલ છે શંકર। શંકર ભગવાન જીવ સકલ છે અને શિવ નિષ્કલ છે। બહુ શાંતિથી વિચારો તો આપણે બધા જે જીવીએ છીએ ને, એમાં દરેક વાતે વાતે પગલે પગલે કલા રહેલી છે। કલા આપણી સાથે છે। કપડા પહેરીએ છીએ, પણ કપડા કેમ પહેરવા એક કલા છે। દાગીના આભૂષણ પહેરવા અને એનાથી આપણે શોભીએ, સારા લાગીએ, એમાં ના નહીં, પણ આભૂષણ પહેરવા એ કલા છે। કેમ પહેરાય, ક્યારે પહેરાય, કેવી રીતે પહેરાય, એ કલા છે। હા, ઘણા લોકો પહેરે ઓછા ને ટીંગાળે જાજા, ભલે ના બે દાગીના પહેર્યા હોય પણ આમ આમ લાગે કે ના બરાબર છે। અત્યારે બહુ સરસ શબ્દ નીકળ્યો છે ને, સિમ્પલ એન્ડ સોબર। બહેનોને તો બરાબર આવડી ગયો કે સિમ્પલ ને સોબર બતાવજો। બે દાગીના પહેર્યા હોય પણ વ્યવસ્થિત પહેર્યા હોય તો સારા લાગે, અને કિલો 2 કિલો ઘણા બધા ચડાવી દીધા હોય તો પછી આપણે ગામડાનો શબ્દ છે, તમારે પરબડીમાં કહેવાતો હશે, શું કહેવાય એને? ઠઠારો। આપણે કહીને આટલા બધા દાગીના પહેર્યા એટલે સારા ન લાગીએ, ઉલટાનો ઠઠારો થાય, ઠઠારો લાગે। બહુ મોંઘાવાળી કિંમતી વસ્તુઓ પહેરી લેવાથી કઈ સારા લાગે ના, ઉલટાના હાસ્યાસ્પદ બનીએ, કારણ કે એ કલા છે। કપડાં સારા, પણ કપડાને કેમ પહેરવા, એની ઢબ કેવી, એનું મેચિંગ કેવું, એ કલા છે। કોઈને આવડે, કોઈ વ્યક્તિઓ સાદા વસ્ત્રમાં પણ સુંદર લાગે છે। સાદગી શ્રૃંગાર બન ગઈ, આયને કી હાર હો। સાદગી પણ શ્રૃંગાર છે। મહાપુરુષોની સાદગી પણ એક બહુ મોટો શ્રૃંગાર। આપણે બધા ઇતિહાસમાં ભણી ગયા કે જ્યારે અમે યુકેમાં, લંડનમાં ગોળમેજી પરિષદ ભરાય ત્યારે ભારતમાંથી રજવાડાઓના પ્રતિનિધિ રૂપે 5 રાજાઓને બોલાવ્યા અને લોકોના પ્રતિનિધિ રૂપે મહાત્મા ગાંધીને બોલાવ્યા। એટલે 5 રાજાઓ જે ગયા હતા એ બધા રાજાઓ, અને એમાં લંડનની સેનેટ, લંડનની લોકસભાએ બોલાવ્યા, એટલે રાજાઓ જે ઠઠારો કરીને ગયા, ઓહો હો, જેટલું આવ્યું એટલું સોના દાગીના કિંમતી બધું લઈ। એક તો રાજા અને એમાં પાછા લંડન વાળાએ બોલાવ્યા, એટલે ઠઠારો કરીને બરાબર ગયેલા, તો એને એક પણ વ્યક્તિ જોવા નહોતી આવી, અને ખાદીની પોતડીનું એક ધોતિયું પહેર્યું છે અને એક ખાદીનું ખાલી કપડું ઓઢ્યું છે। હા, પગમાં જાડા ચંપલ અને ગોળ ઓલા ચશ્મા પહેરીને મહાત્મા ગાંધી, ઇતિહાસ લખે છે, ઘરેથી એની સંસદ સુધી જવા જાય ત્યાં લોકો, યુરોપિયન લોકો કતારબદ્ધ લાઈનમાં ઊભા રહી જાય, આ મહાત્મા ગાંધી છે કોણ, જોવો તો ખરા। અંગ્રેજ હકુમતને પણ જે ધ્રુજાવે છે, આવો એક સત્યનો, અહિંસાનો પૂજારી, એક સાદગીવાળો મહાત્મા છે કોણ? લોકો એને જોવા માટે કતારબદ્ધ ઉભા રહી જતા। સાદગી શ્રૃંગાર બન ગઈ, આયને કી હાર હો। કપડા પહેરીએ છીએ પણ કપડા પહેરવા એક કલા છે। શ્રૃંગાર ધારણ કરીએ છીએ પણ શ્રૃંગારને ધારણ કરવા એક કલા છે, એ પણ એક ખૂબી છે। જેને આવડે છે ના આવડે, નહીતર ઘણી વાર એ વસ્તુ આખી અલૌકિક લાગે, જુદી જ લાગે। ભોજન કરવું એ સજનો, એમાં પણ કલા છે। ઘણા માણસો જમતા હોય તો આમ વ્યવસ્થિત જમતા હોય, અને કોક તો જમવા બેસે તો બાજુવાળા 2 જણા જમતા ઊભા થઈને વયા જાય કે આ જમી લે પછી આપણે જમીએ। ચારે બાજુ એવું ઉડાડે, કોડિયા ભરે છે કે આમ સીધું આમ ઉપાડે, કે ખબર ન પડે। વ્યવસ્થિત જમવું એ પણ એક કલા છે। ટૂંકમાં મારો કહેવાનો અર્થ છે, આપણે ઘર બનાવીએ છીએ તો ઘરને સજાવવું એક કલા છે। આપણે વસ્ત્ર પહેરીએ છીએ તો વસ્ત્રને પહેરવાની એક કલા છે। આભૂષણ પહેરીએ છીએ તો એની એક કલા છે।
શંકર ભગવાનમાં બધી જ કલા છે, અને તો પણ શંકર ભગવાન આ બધી વસ્તુથી નિષ્કલ બનીને રહે છે. આપણે ઘરમાં રહીએ છીએ, એ સ્મશાનમાં રહે છે, નિષ્કલ. આપણે વસ્ત્ર પહેરીએ છીએ, વ્યાઘાંબર પહેરે છે, નિષ્કલ. આપણે આભૂષણ દાગીના સોના ચાંદી હીરા માણેક રત્ન એના પહેરીએ છીએ. શંકર ભગવાન ભુજંગ ભૂષણ તવ સર્વ, સર્પના આભૂષણ પહેરે છે. આને કહી શકાય નિષ્કલ. આપણામાં કલા છે, सकल છીએ, शंकर भगवान निष्कल છે. इसलिए बड़ी सुंदर गाथा यहाँ पर दी છે. કલાથી જ ભગવાન કલાથી પર છે, એટલા માટે શંકર ભગવાનનું આ બડું દૈદીપ્ય અને બડું અદ્ભુત અનુપમ સ્વરૂપ છે. એટલા માટે અહીંયા શિવલિંગનો બહુ સુંદર મહિમા છે. તો બડી સુંદર કથા पे આમ શંકર ભગવાન સાકાર પણ છે, બ્રહ્મ રૂપે વ્યાપક પણ છે, અને નિરાકાર પણ છે, સકલ પણ છે અને નિષ્કલ પણ છે. એટલા માટે શંકર ભગવાનના આ બંને સ્વરૂપની અહીંયા ઉપાસનાનો મહિમા બતાવ્યો. આમ જ્યાં સુતજી મહારાજ બોલ્યા ત્યારે એ સમયે ઋષિઓ એક સુંદર જિજ્ઞાસા વ્યક્ત કરી, મહારાજ કહો તો ખરા કે આ બ્રહ્માંડમાં, આ જગતમાં શિવલિંગનું પ્રાગટ્ય ક્યારે છે? આ શિવલિંગ જગતને મળ્યું ક્યારે? એના પ્રાદુર્ભાવની પાછળ કઈ ધારણા, કઈ કથા છે? અને સજનો આપ સૌ જાણો છો એ પ્રસિદ્ધ કથા શિવલિંગ પ્રાગટ્યની અહીંયાથી આપે છે. આવો એ કથામાં આપણે મંગલ પ્રવેશ કરીએ. એ પહેલા એક વાર બોલે ઉમાપતિ મહાદેવ કી જય. મહાદેવમેકં સ્મરામિ સ્મરામિ, મહાદેવમેકં વદામિ વદામિ, મહાદેવમેકં ભજામિ ભજામિ, મહાદેવમેકં સ્મરામિ. બડી સુંદર કથા, જાણીતી કથા આપ સૌ જાણો છો, અહીંયા આપવામાં આવી છે કે આ જગતના ત્રણ મહાદેવતાઓ, બ્રહ્માજી, ભગવાન નારાયણ વિષ્ણુ અને ભગવાન શંકર ભગવાન, દેવાજીદેવ, ત્રણેય મહાદેવો છે. ત્રણેયને પોતપોતાના કાર્ય સર્જન, પાલન અને વિસર્જન. આ બડી સુંદર કથા. અને એમાં એક વખત આ જગતને શંકર ભગવાનનું એક સ્ફાટિકમય, અગ્નિર્મય સ્વરૂપ મળે, જ્યોતિર્મય સ્વરૂપ મળે, એ માટે થઈ અને બ્રહ્મા અને વિષ્ણુએ એક લીલા કરી. આ કથાને બડી બારીકાઈથી સાંભળજો. વિષ્ણુ અને બ્રહ્માજીનો ઝઘડો થયો, બે વચ્ચે સ્પર્ધા થઈ, લડાઈ થઈ, એ તો એક લૌકિકતા છે. લોકો સમજી શકે એટલે વાર્તાત્મક સ્ટોરિકલ સ્વરૂપ આવ્યું, પણ હકીકતમાં ફિલોસોફિકલ સ્વરૂપ છે. હકીકતમાં ઈશ્વરી તત્વો ક્યારે ભૂલ કરે જ નહીં, પણ એની ભૂલમાંથી એક જગતને મહાન વસ્તુ મળવાની હોય છે. પરિણામે ભૂલની લીલા કરે છે. ઘણી વાર આપણે આમ લૌકિકતાથી વિચારીએ કે આને ભૂલ કરી. હા, સતી ભવાનીએ રામની પરીક્ષા કરવા સીતાનું રૂપ લીધું, એ સતીની ભૂલ છે. આ કેવું એક આપણી ભૂલ છે. જગન્માતા શંકર ભગવાનની શિવ અર્ધાંગના આવી ભૂલ કરે જ નહીં. સામાન્ય સ્ત્રી પણ કોઈની પત્નીનું રૂપ ન લે, તો ભગવતી સતી ભવાની લે ના. પણ સતી ભવાની જો આવી ભૂલ કરે નહીં, તો શંકર ભગવાનના માનસમાં રહેલી આ રામકથા બહાર આવે નહીં. એટલા માટે થઈને જાણી જોઈને ભૂલ કરે છે. જાણી જોઈને ભૂલ કરે છે, સમજીએ નહીં. ધનંજય અર્જુન યુદ્ધમાં ક્યારેય સજનો પાછો ન પડે, ક્યારેય એના ગાત્રો શિથિલ ન થાય, ક્યારેય રણ મેદાનમાં જઈને ધ્રુજે નહીં. પણ મહાભારતના સમરાંગણમાં જ ગયો અને મંડ્યો ધ્રુજવા અને કહેવા લાગ્યો, મહારાજ હું આ યુદ્ધ નહીં કરું. હકીકતમાં ધ્રુજ્યો નથી, કાયર નથી થયો, ડર્યો નથી. એને એમ નથી કહ્યું કે આ બધા મને મારશે. હા, એને એમ કહ્યું કે આ બધાને હું કેમ મારીશ. મરવાની બીક નથી, મને હરાવશે એનો ભય જ નથી, પણ આ બધાને હું કેમ મારીશ. એનો અર્થ એ છે કે જાણી જોઈને ભગવાનના માનસમાં રહેલી આ ભગવદ્ ગીતાનો પ્રાદુર્ભાવ થાય, એટલા માટે ભૂલ કરે છે. મહાપુરુષો ભૂલ કરે નહીં, એની ભૂલમાંથી જગતને બહુ મોટું સર્જન મળતું હોય છે. બહુ મોટું સર્જન. સમ્રાટ અકબરના નવરત્ન, એમાં સંગીતનું જે બહુ મોટું શિરોરત્ન ગણાય છે તાનસેન.
તાનસેન ગાય એટલે આપણે સૌ જાણો છો, દીપક રાગ ગાય તો દિવાળીની મેળે મેળે પ્રગટી જાય, મલ્હાર રાગ ગાય તો ગમે તે સિઝનમાં વરસાદ આવી જાય. આટલો એ સંગીતનો મહાન ઉપાસક. એકવાર અકબરને વિચાર આવ્યો કે તાનસેન આટલો મહાન ગાયક, તાનસેનમાં સ્વરની આટલી સિદ્ધિ, તો એ જેની પાસે શીખ્યો એ ગુરુ કેવા મહાન હશે. તાનસેન એટલો મહાન સંગીતકાર, તો એને શીખડાવનાર, એને તૈયાર કરનાર, એના સદગુરુ કેવા મહાન ગાયક હશે. એટલે એને કહ્યું કે તાનસેન, તારા ગુરુ કોણ? કે સમર્થ સ્વામી હરિદાસજી. સ્વામી હરિદાસજી મારા ગુરુદેવ છે અને વૃંદાવનમાં વાસ કરે છે. પણ મારા ગુરુદેવ કોઈને રીઝવવા માટે, કોઈ બાદશાહ હોય, રાજા હોય, ગમે તેને રીઝવવા નથી ગાતા. એ તો વૃંદાવનના નાથ ભગવાન બાંકે બિહારીજીને રીઝવવા માટે ગાય છે. એ જ્યારે પણ ગાય તો ભગવાન બિહારીજીને રીઝવવા ગાય. બાકી કોઈ રાજા, મહારાજા, અમીર, ઉમરાવ કોઈ પણ જાય નથી. મારા સંગીતથી દુનિયાને શું રીઝાવું? દુનિયાના નાથને ન રીઝાવું, ભગવાનને ન રીઝાવું. અકબરે કહ્યું, પણ હું દિલ્હીનો બાદશાહ, હું જાઉં તોય, કે હા તમે જાઓ તોય નહીં ગાય, તમે ગમે એવી ભેટ સોગાદ આપો તોય નહીં ગાય. પણ પછી અકબરે બહુ જિજ્ઞાસા કરી, પણ મારે એને સાંભળવા હોય તો પછી તમે આ બાદશાહનો વેશ મૂકો અને એક સાધુનો વેશ લઈને મારી સાથે ચાલો. ઇતિહાસ કહે છે સજ્જનો, જિજ્ઞાસુ સમ્રાટ અકબર પોતાનો અકબરનો વેશ, એની જે કંઈ જાહો જલાલી સાહેબી એક બાજુ મૂકી, સાધુ બની તાનસેનની હારે વૃંદાવનમાં આવ્યો. બાંકે બિહારીજીના મંદિરમાં બેઠો છે, પણ ગુરુજી ગાતા નથી. તાનસેને આવીને કહ્યું, ગુરુદેવ કંઈક પદ સંભળાવો. કે ના, આજ મારી ઈચ્છા નથી, મારી ઈચ્છા નથી. પણ ગુરુદેવ કંઈક ભગવાનને રીઝવવા, કે નહીં મારી ઈચ્છા નથી. તાનસેને કહ્યું કે તો ગુરુદેવ આપ આજ્ઞા આપો તો હું એક પદ ગાઉં, હું એક ગાઉં પદ? હા જરૂર, ઠાકોરજીને રીઝવવા માટે એક પદ ગા. અને સજનો કહે છે કે દુનિયાનો સુર બાદશાહ તાનસેન આજ ગુરુદેવને કંઈક સંભળાવતા સંભળાવતા જાણી જોઈને ભૂલ કરી અને બે સ્વર ખોટા લગાડ્યા. સંગીતના નિયમ પ્રમાણે રાગથી બાર બે સ્વર ખોટા લગાડ્યા અને ગુરુદેવનો મગજ ગયો કે તને કોણે સમ્રાટ બનાવ્યો, તને કોણે તાનસેનનું બિરુદ આપ્યું? હા, તું તો ખોટું ગાય છે, આમ ન ગવાય. તો પછી ગુરુદેવ આપ શીખડાવો ના, કેમ ગવાય? એટલે હરિદાસ સ્વામી ગાવા બેસી ગયા. એટલા માટે ગાવા બેસી ગયા, જાણી જોઈને ખોટું ગાયું એટલા માટે એને શીખડાવવા માટે થઈ. અને આજ પણ તમે વૃંદાવનમાં જાઓ તો બાંકે બિહારીજીનું જે મંદિર છે ને, એ બિહારીજીની સ્વરૂપની મૂર્તિની સ્થાપના સમર્થ સ્વામી હરિદાસ સ્વામીએ કરી છે. હરિદાસ સ્વામીની સમાધિ નિધિવનમાં છે. વૃંદાવનમાં જાઓ તો નિધિવનમાં હરિદાસ સ્વામીની સમાધિ મંદિર છે. આજે બહુ સુંદર. અને હરિદાસ સ્વામી એ ભગવાનની લલિતા સખીનો અવતાર ગણાય છે. તમે તો ગયા હશો વૃંદાવનમાં, આજે ચમત્કાર છે. ભગવાને જ્યાં રાસલીલા કરેલી ના, એ સેવાકુંજ, અને ભગવાન રાધા કૃષ્ણની વિહાર સ્થલી એ છે નિધિવન. આ નિધિવન અને સેવાકુંજમાં આજે કોઈ રાત રહી શકતું નથી, આજની તારીખમાં નહીં. જ્યાં ભગવાને રાસલીલા કરેલી એ સેવાકુંજ, અને ભગવાન રાધા કૃષ્ણની જે વિહાર સ્થલી છે નિધિવન જેને કહેવાય છે, આજે વૃંદાવનમાં તમે તો ગયા હશો જ. ન ગયા હોય તો જઈ આવજો, એકવાર જવા જેવું છે. વૃંદાવનના તીર્થો બહુ મહાન છે. સેવાકુંજમાં આજની તારીખમાં કોઈ રાત રહી ન શકે. નિધિવનમાં પણ આજની તારીખમાં કોઈ રાત રહી શકતું જ નથી. અને કદાચ કોઈ પરાણે જીદ કરીને કે શું કામ ન રહેવાય અને ધરા રહેવા જાય તો બીજે દિવસે કાં પાગલ થઈ જાય, કાં આંધળો થઈ જાય, અને કાં એ ઉપર જ વયો જાય છે. હજી પણ આજની તારીખમાં આ ચમત્કાર છે. ત્યાં કોઈ રાત રહી શકતી નથી. અને સવાર પડે છે અને જ્યારે પૂજારી મંદિરના દરવાજા ખોલે છે તો નિધિવનમાં ઘણીવાર રાધાજીની પુષ્પ વેણી જોવા મળે છે, શ્રૃંગારના કોઈ આભૂષણો જોવા મળે છે. અને સેવાકુંજમાં જ્યારે ભગવાનને છેલ્લે રાત્રે થાળ ધરાવી મંદિર બંધ કરીને બધા ચાલ્યા જાય, સવારે જ્યાં ખોલે તો અડધું પાન જોવા મળે, અથવા તો લાડુ અડધો ભાંગેલો જોવા મળે. આજે જોવા મળે. આ ભગવાનની વિહાર સ્થળી છે, કોઈ રાત રહી શકે નહીં. બીજું બધું તો જવા દો, વૃંદાવનના વાંદરાઓ પણ નિધિવન અને સેવાકુંજમાં રાતે નથી રહેતા. નહીતર મેં વાંદરા ઘણી જગ્યાએ જોયા, પણ વૃંદાવન જેવા વાયડા વાંદરા ક્યાંય નથી જોયા. વાંદરા તો ઘણી જગ્યાએ જોયા, પણ વૃંદાવનના જે વાયડા વાંદરા છે, ચશ્મા તો રહેવા જ નથી. એટલે વૃંદાવન જાઓ એટલે ચશ્મા વાળાએ ધ્યાન રાખવું ખાસ. પાછળ કઈક આમ બાંધીને જાજો, નકર જાતા હશે ઓલા વાંદરા ચશ્મા લઈને પાછા ઈ પહેરીને બેઠા હશે તમારી આગળ. એ તમારા ચશ્મામાંથી તમને જોયે.
બહુ બહુ વાયડા વાંદરા, એ વૃંદાવનના વાંદરાઓ તોફાની છે, કિંતુ એ હકીકત છે સજનો, એ પણ ત્યાં રાત નથી. ખેર મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સ્વામી હરિદાસ તાનસેન અને બેજુ બાવરાના ગુરુદેવ જેમને જગતને સંગીતની સુંદર સુરાવલીઓની શીખ આપી, તો એ ત્યારે જ ગાવા બેઠા જ્યારે તાનસેને ભૂલ કરી. જાણી જોઈને ભૂલ કરવાથી ઘણીવાર બહુ મોટું સાધન જગતમાં પ્રગટ થતું હોય છે. તો બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનને વેર થયું, બંને લડાઈ કરવા લાગ્યા, બે વચ્ચે સ્પર્ધા થઈ, ચડસાચડસી થઈ. આવી લૌકિક ભાવનાઓમાં ક્યારે ભરમાશો નહીં. પણ હકીકતમાં જગતને શિવલિંગનું દર્શન થાય એટલા માટે બંને આવી લીલા કરે છે. અને બીજી વાત એ થાય ને કે જો ઉપર બ્રહ્માને ઈર્ષા થતી હોય, ઉપર વિષ્ણુ ભગવાનને ઈર્ષા થતી હોય, તો આપણને વાંધો હું, આપણે કાયમ કરાય, આપણે એવો અર્થ લઈએ ને. પણ એવું નથી બની શકતું સજનો. પરસ્પર સદભાવ છે, ત્રણેય દેવતાઓમાં એકતા છે, ક્યાંય દુર્ભાવ છે જ નહીં. દક્ષ પ્રજાપતિએ શંકર ભગવાનનો વિરોધ કર્યો, આવતીકાલે કથા આવશે. શંકર ભગવાનનો વિરોધ કર્યો અને યજ્ઞ કર્યો, તો યજ્ઞમાં શંકર તો નહોતા, પણ કથા વાંચજો, બ્રહ્માય નહોતા અને વિષ્ણુએ નહોતા. મિત્ર એને કર્યો તો વિષ્ણુનો યજ્ઞ, અને દક્ષ પ્રજાપતિ છે બ્રહ્માનો દીકરો, પણ ભલે દીકરો યજ્ઞ કરતો હોય, દીકરો સત્કર્મ કરતો હોય, પણ શંકર ભગવાનનો વિરોધ કરે એમાં બાપે હાજરી ના આપે. આ ત્રણેયમાં એકતાનું દર્શન છે. અનસુયાજીની પરીક્ષા લેવા ત્રણેય સાથે મળીને ગયા, એમાં પણ એકતાનું દર્શન છે, એમાં કોઈ ભેદ નથી. આ તો લીલા કરે છે, મહાપુરુષોની લીલા ન્યારી હોય છે. તો બડી સુંદર કથા આપે. એકવાર બ્રહ્માંડની અંદર ભગવાન નારાયણ વિષ્ણુ, વૈકુંઠપતિ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી બંને વચ્ચે થોડી સ્પર્ધાત્મક વાતો કરી છે. આપણા બેમાં કોણ મોટું, કોણ મહાબળવાન, કોણ વધુ શક્તિશાળી છે, એની એક બહુ મોટી સ્પર્ધાનું કારણ બની. અમે એક નિયમ છે ભાઈ, સત્તા અને સંપત્તિ એ અકારણ સ્પર્ધા કરાવે. સુખ જેને પણ વધે એની સ્પર્ધા વધારે થશે. તમે યાદ રાખજો, આપણા જીવનમાં પણ પૈસો વધશે એટલે આપણા લેવા દેવા વગર આપણી ઈર્ષા કરતા થઈ જશે. ગામમાં પાછા વાતું કરશે, કાલ હવારે કાંઈ નહોતું, હવે આ બધું છે, પણ એ છે તો એના નસીબનું છે, તને શું વાંધો આવે? કાલ સાયકલમાં ફરતા હતા, હવે મોટરું થઈ ગયું. તો મોટરું થઈ ગયું તો એને સાયકલમાં જ ફરવું, એને કોઈ દી મોટરમાં બેસવું જ નહીં. આ સમાજ છે સજનો. શાસ્ત્રમાં લખ્યું છે અર્થથી 15 અનર્થ વધે છે. એનો અર્થ સંસારમાં સંપત્તિ વધે, સત્તા વધે એટલે લોકોમાં ઈર્ષા ભાવ, સ્પર્ધા ભાવ, માત્સર્ય ભાવ આવ્યા વગર રહેતો જ નથી, આવી જ જાય છે. અત્યારે આપણે જુઓ ને, આ બધે ખુરશીના જ ખેલ છે ને, ખુરશી આટલું થઈને શું નથી થતું. ભાઈ સામે ઉભા હોય ચૂંટણીમાં, બાપ દીકરો સામે ઉભા હોય, પતિ પત્ની ઉભા હોય. કારણ એ છે સત્તાનો રંગ એવો છે, સંપદાનો રંગ એવો છે. અતિ સંપત્તિ, અતિ સત્તા આવ્યા પછી, વ્યક્તિમાં અહંકાર આવ્યા પછી સ્પર્ધાત્મક વિચારો બહુ આવે છે, બહુ સ્પર્ધા. અમારું શિવ પુરાણ તો કહે છે શ્રદ્ધાના માર્ગમાં ક્યારેય સ્પર્ધા ન કરજો. ભગવાનનો માર્ગ, ધર્મનો માર્ગ છે, એમાં શ્રદ્ધા રાખજો, પણ સ્પર્ધા ન કરશો. જ્યાં જ્યાં સ્પર્ધા આવે તો સમજો શ્રદ્ધા હાસ થશે, શ્રદ્ધાનો લોપ થશે. ઘણીવાર સંપ્રદાયોમાં આવી બહુ તકલીફ હોય છે. આ ભગવાન મોટા અને આ ભગવાન નાના, આપણા ભગવાનને માનવાના, બીજા ભગવાનને માનવાના, તેનું નામે નહીં લેવાનું. આ સ્પર્ધા થઈ ગઈ. આ ભગવાનની બહુ પૂજા કરો, આની પૂજા કરતા જ આનું નામ ન લેતા. આવું ઘણી સંપ્રદાયોમાં આવું ભૂસું ભરાવામાં આવે છે. સ્પર્ધા થઈ તો શ્રદ્ધા જવાની છે. સ્પર્ધા શા માટે? સાધનાના માર્ગમાં શ્રદ્ધા રાખો, ક્યારે સ્પર્ધા. પણ જીવનમાં બનતું હોય છે. મને એક વિદ્વાન હસતા કહેતા હતા કે 600 વર્ષ પહેલા નરસિંહ મહેતા આપને શીખડાવી ગયા કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. એ જમાનામાં 600 વર્ષ પહેલા નરસિંહ મહેતા બોલ્યા. હવે અત્યારે જમાનામાં એવો થઈ ગયો કે વૈષ્ણવ જન તો તેને કહીએ સ્પીડ પરાઈ જાણે.
સ્પીડ નહીં, સ્પીડનો મહિમા છે. હું એના કરતા આગળ, હું ઈ 80 માં જાય તો હું 100 માં જાઉં, ઈ 100 માં જાય તો હું 120 માં જાઉં. સ્પીડ પર આવી જાય. તકલીફ એ થઈ ગઈ આપણે સ્પર્ધાત્મક વસ્તુ. એક ગામમાં એક મંદિરનો જીર્ણોદ્ધાર ચાલતો હતો, જેમ આપણે અહીંયા જગન્નાથ દાદા. એટલે ગામના ઉત્સાહી યુવકો બધા સાથે મળી અને ફાળો કરવા નીકળ્યા. દરેકને ઘરે જઈ જઈને વિનંતી કરે છે, ભાઈ ગામમાં એક સારું કામ થાય છે, સરસ મંદિર થાય છે, આપને જે કંઈ નોંધાવવું હોય આપ ફાળો આપી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે શ્રદ્ધાથી ફાળો. પણ એક એવો વિચિત્ર માણસ, એટલે ઓલા યુવક મંડળના છોકરાઓને ખબર કે આ કંઈ આપે એમ છે જ નહીં, લોભીઓ છે, કોઈ દી કોઈને આપ્યું નથી ને આપવાનું નથી. પણ હવે દરેક પાસે જઈએ અને આની પાસે ન જઈએ તો ખોટું કહેવાય. હાલો એ આપવાનો તો નથી જ, પણ જઈએ તો ખરા. છોકરાઓ ગયા, પેલા શેઠને વિનંતી કરે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર છે, નવું મંદિર બને છે, આખું ગામ કંઈ ને કંઈ ફાળો આપે તો ભગવાને તમને આપ્યું છે, કંઈક આપો. તો ઓલાએ સામે ચાલુ કર્યું, હમણાં મંદી છે, ધંધા બંધ છે, કરજા વધી ગયા છે ને આમ છે ને તેમ છે ને. છોકરાઓને ખબર જ હતી કે આમ જ કહેવાનો છે. પણ એક છોકરો બહુ હોશિયાર, આ યુવક મંડળમાં એક છોકરો હોશિયાર હતો. એને કહું કે તમારી મરજી, તમને જે યોગ લાગે તમે આપો ના આપો, આમાં કંઈ આગ્રહ કરવાનો ન હોય. પણ તમારા ધ્યાનમાં એક વાત મૂકું છું કે તમે જેની દીકરી લીધી છે ને એ તમારા વેવાઈ આમાં 5000 નોંધાવ્યા છે. તમે જેની દીકરી લીધી તમારા વેવાઈએ 5000 નોંધાવ્યા. એને 5 નોંધાવ્યા, મારા 11 નોંધી લ્યો, હું એના કરતા મોટો. એને 5 નોંધાવ્યા, હું કઈ ના આપો, મારા 11 નોંધી લો. હા, છોકરાઓ કે સ્પર્ધામાં આપણું કામ થઈ ગયું. 11000 નો ફાળો લઈને આવી ગયા. તકલીફ એ છે, વ્યક્તિ સ્પર્ધાત્મક જીવનમાં વિચાર કરે, હું એના કરતા મોટો, એને આમ કર્યું તો હું આમ કરી જાઉં, એને તે કર્યું તો તે. શ્રદ્ધાના માર્ગમાં ક્યારેય સ્પર્ધા ન કરો. સ્પર્ધાત્મક વલણ આવ્યા પછી પરસ્પર બંને પક્ષે નુકસાની થાય છે. ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. રાંકપણુંનો અર્થ દિનતા છે, વૈષ્ણવની શોભા દિનતા છે, હરિભક્તનું આભૂષણ દિનતા છે. એક મોટું આભૂષણ છે. સ્પર્ધા આવશે તો સરવાળી નુકસાની બે બાજુ. તો કથા કંઈક એવી આવે છે કે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી યુદ્ધે ચડ્યા છે. પોતપોતાનું સામર્થ્ય, પોતપોતાની બળાઈ, પોતપોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે થઈ અને પરસ્પર લડાઈ કરે છે. કંઈ ન હોય ને તો બધી ક્ષમતા રહે, પણ આવ્યા પછી આવા માણસોને વિચાર આવે, હું આના કરતા મોટો, હું આના કરતા મોટો. સત્તા મળ્યા પછી મહાસત્તા કરવા હાટું થઈ અને કેવા કેવા પ્રયોગો થાય છે, જો કેવા કેવા પ્રપંચ થતા હોય છે. બ્રહ્માજી અને ભગવાન નારાયણ વચ્ચે, વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું. દેવતાઓ મૂંઝાયા કે આ બે મોટા લડે એમાં આપણે કેને સમજાવવા. નાના લડે તો મોટા આવીને સમજાવે, પણ મોટા જ લડાઈ કરતા હોય તો નાના શું કરે? નાના શું કરે? છોકરા લડતા હોય ને તો મા બાપ આવીને સમજાવે તો છોકરા સમજી જાય. પણ ઘણી વાર મા બાપ જ હા મામી લડાઈ કરે તો છોકરા પાડોશી ઘરે જઈને બેઠા હોય. મમ્મી પપ્પા લડે પછી છોકરાઓ ક્યાં જાય? પછી પાડોશી ઘરમાં વયા જાય કે એ તમારી ફિલ્મ પૂરી થાય પછી અમે આવી. વડીલો લડે તો પછી બાળકો ક્યાં જાય? આ લડાઈ ચાલવા લાગી, દેવતાઓ મૂંઝાયા. હવે આનું નિરાકરણ શું? આનો રસ્તો કોણ કરે? બે સમાન બલી છે, બંને વચ્ચે સામ્યતા છે અને યુદ્ધ તો ઘનઘોર જામ્યું છે. ક્યાં કરે ઉસમે? એ વખતે દેવતાઓએ વિચાર કર્યો, એક જ રસ્તો છે, ચાલો દેવાજદેવ મહાદેવજી પાસે જઈએ. કારણ કે જગત આખાનું સમાધાન શંકર ભગવાન કરે છે. સમાધાન કરવાનું શીખે એ જગતમાં બહુ માન પામે છે. કોઈની વચ્ચે સમાધાન કરાવો, પણ જીવનમાં એ સમાધાન કરતા શીખજો. ડગલે ને પગલે જે વ્યક્તિ સમાધાન કરતા શીખે બહુ આગળ આવે છે. અમુક માણસો ઘણું બધું હોવા છતાં હારી જાય એનું કારણ એ સમાધાન કરતા નથી શીખતા. પોતાની જાત સાથે, પોતાના સ્વભાવ સાથે, પોતાના મન સાથે સમાધાન કરતા નથી શીખતા, એટલે હારી જાય છે. મનમાં જે ગાંઠ પડી ગઈ હોય એને વળગી રહે છે, પછી સમાધાન ન કરી શકે કોઈ છે. इस प्रकार જે જીવનમાં સમાધાન કરતા શીખે ખૂબ આગળ આવે છે. ખૂબ
કોણ કરી શકે? બોલે શંકર ભગવાન જ કરી શકે. આવો અને તમામ 33 કોટી દેવતાઓ સાથે મળી આ બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધનું સમાધાન થાય, સમાપન થાય, નિરસન થાય. એટલા માટે થઈ અને કૈલાસમાં આવ્યા અને ભગવાન મહાદેવજી પાસે આવીને તમામ દેવતાઓ સાથે મળીને હે મહાદેવ દેવ મહેશ્વર, હે મહાદેવ महादेव देव महेश्वर, हे महादेव त्रिशूलधरन त्रिपुरांतक गुणेश, त्रिशूलधरन त्रिपुरांतक गुणेश, तीन के जगवंदन महादेव देव महेश्वर, हे महादेव. શંકર ભગવાન કૈલાસપતિ કૈલાસમાં બિરાજી રહ્યા છે અને દેવતાઓ આવી અને પોતાની સદૈન્ય ભાષામાં પંચદેવ પંચાનન પૂજત, પંચદેવ પંચાનન पंचदेव पंचानन पूजत, अबीर कपूर सुवासित निरमल, अबीर कपूर सुवासित निरमल, बिलीपत्र जू पूजन करत, बिलीपत्र जू पूजन करत, कमलापति महादेव देव महेश्वर, हे महादेव देव महेश्वर, हे महादेव महेश्वर. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.